આજે તો વાડીએ માતાજીને ગણપતિની સ્થાપના કરીને સિસોડો કર્યો ચાલુ. હર હર મહાદેવ અને જય માતાજી. તો બધાને ગુડ મોર્નિંગ ને ભાઈ, આપણે સરસ મોર્નિંગ થઈ ગઈ હતી ને આજે ભાઈ સોમવાર હતો. બેન આપણે માટે ચા દૂધ બનાવીને કમ્પ્લીટ રાખ્યું હતું. ચા દૂધ પી લીધું ને પછી આપણે બજારમાં જવા નીકળી ગયા, કેમ કે આજે થોડીક વસ્તુ લેવાની હતી. તો પહેલાં વહેલા જ ભાઈ આપણે ગાંઠિયા અને બિસ્કિટ નાખી દીધા હતા કૂતરાને, પછી આવી ગયા આપણે મહાદેવના દર્શન કરવા માટે. અને સરસ મજાના ભાઈ મહાદેવના દર્શન કરી લીધા હતા. અને આપણે બજારમાંથી લેવાની હતી માતાજી માટે ચૂંદડી અને પછી કપ, અને એ લઈને આવી ગયા હતા આપણે ઘરે. અને પપ્પા ને બેન ને બધે તૈયાર થઈ ગયા હતા, કેમ કે આજે ભાઈ અમારે સિસોડાનું મુહૂર્ત કરવાનું હતું. ને પછી અમે બધા નીકળી ગયા હતા વાડીએ જવા માટે. અને વાડીએ પહોંચી ગયા હતા આપણી પાડી પણ આપણને જોઈને માથા ઉલાળવા મળી હતી. રોજની જેમ માથા તમને ઉલાળતી હોય. અને આપણે કંઈક સારું કામ કરવા જાય એટલે પહેલાં આપણે માતાજીને એટલે આપણે કુળદેવીને સ્થાપના કરવી પડે. પહેલાં વહેલા એની સ્થાપના કરી નાખીને પછી આપણે ગણપતિ દાદાને નવરાવી દીધા હતા. અને પછી સિંદૂર પણ લગાડી દીધો. અને પછી માતાજીને અને ગણપતિ દાદાને બંનેને સ્થાપના કરી નાખી હતી. અને દીવા અને અગરબત્તી કરીને પપ્પાએ પછી શ્રીફળ વધારી નાખ્યું હતું. પછી આપણે માતાજીને થોડોક ફૂલડા હતા પપ્પાએ એ ચલાવી દીધા. અને પછી પપ્પાને એને પગે લાગી લીધું. અને પછી આપણે પગે લાગવાનું તો આપણે પણ પગે લાગી લીધું. પછી માતાના થાનકે અને પછી સોળાને મસીને બધા ઠેકાણે માતાજીને ત્રિશુલ કર્યું. અને ફાઇનલી ભાઈ એને મસ્ત મજાની અમારી સ્થાપના થઈ ગઈ હતી. અને હવે ભાઈ સિસોડો આપણે ચાલુ કરવાનો હતો એટલે પપ્પા એના માટે લઈ આવ્યા શેડીને. પછી બેણે હે ને ભાઈ બધાને ચાંદલા કરી દીધા ને, અને માનું નામ લઈને અને ગણપતિ દાદાનું નામ લઈને આપણે સિસોડો ચાલુ કરી દીધો હતો. અને ભાઈ આજે હે ને અમારા ગામના જેટલા મંદિર છે ને ત્યાં બધા ઠેકાણે અમારે રસ ચડાવવાનો હોય. અને આપણી ડોલ ભરાઈ ગઈ હતી ને પછી પપ્પા હે ને ગયણા છે ને ગાડી લીધું. અને પછી માતાજીની જે પ્રસાદ હતી ને એ બધાને આપી દીધી ત્યાં. અને પછી આપણે માતાજીને રસ ચડાવવાનો હતો એ રસ પણ આપણે ચડાવી દીધો હતો. અને પછી ભાઈ સરસ મજાની આપણે માતાજીની સ્થાપના થઈ ગઈ હતી ને સિસોડો પણ ચાલુ થઈ ગયો હતો. અને પછી બેન સરસ મજાની ચા મૂકી દીધી હતી. પછી આપણે જ્યાં બધા હતા એના માટે ચા બનાવી હતી, ચા આપી દીધી હતી. અને બધાને ચા આપીને પછી આપણે થોડા બાકી રહી તો આપણે સરસ મજાની ચા પી લીધી. પછી પપ્પા અને દાદા બે નીકળી ગયા હતા રસ ચડાવવા માટે. અને પછી હું બે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો. મોર વિડીયો બ્લોગ જોવા કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ.